એરે શોર્ટ ફિલ જોયા પછી આપણે જોઈએ આપેલી કિંમતોવાળા ઘટક એરેમાં શોધવા માટે એરે ક્લાસમાં બાઇનરી સર્ચ મેથડ ઉપલબ્ધ છે. સુરેખ શોધ કે લાઇનર સર્ચ પદ્ધતિથી આપેલ કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે આપણે આપણી પોતાની મેથડ લખીશું. અહીંયા સુરેખ શોધ પદ્ધતિ એરેના એક પછી એક ઘટકોમાં આપેલી કિંમતો સાથે ક્રમ અનુસાર સરખાવે અને ત્યારબાદ આપણને એના અંદર જો એને જવાબ મળે છે તો એ આઉટપુટ આપણને દર્શાવશે. આ પદ્ધતિ મુજબ જો એરેમાં આપેલા કિંમતનો ઘટક મળે તો તેનું સૂચક સ્થાન ઇન્ડેક્સ પોઝિશન પરત કરે છે, નહીં તો -1 કિંમત પરત કરે છે. એટલે કે જો એને આપેલી કિંમત મુજબ મળે છે તો જવાબ દેશે, અદરવાઇઝ એ -1 તરીકે પરત કરશે. આ એક પ્રોગ્રામ છે જેની અંદર પ્રોગ્રામનું નામ છે લાઇન સર્ચ. આપણે જોઈએ પ્રોગ્રામ. આ છે લાઇન સર્ચ. ક્લાસ લાઇન સર્ચ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગનો S કેપિટલ રહેશે. ડબલ લિસ્ટ, લિસ્ટની અંદર આપણે કિંમતો મૂકી. કિંમત છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. system.out.println given array elements are એરે જે આપેલો છે એની અંદર મૂકેલી કિંમતો દર્શાવશે. ઇન્ટીજર ઇન્ડેક્સ, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક નથી પણ ઇન્ડેક્સને જસ્ટ એમ જ ડિક્લેર કરવા માટે INDX લખેલું છે. કોઈ પણ પ્રકારનો એરે બનાવી શકીએ છીએ. ઇન્ટીજર ડેટા ટાઈપ છે, અહીંયા ડબલ ડેટા ટાઈપ છે, અપૂર્ણાંક સંખ્યાઓ લખી શકીએ માટે. એટલે અહીંયા જે પ્રિન્ટ કરશે ડિસ્પ્લે લિસ્ટ, એ લિસ્ટની અંદર જેટલું કંઈ પણ છે એ બધું પ્રિન્ટ કરશે. ઇન્ડેક્સ બરાબર શું થશે તો કે ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ સર્ચ લિસ્ટ 8. એ લિસ્ટની અંદર આપણને સર્ચ કરીને દર્શાવશે. જોડે જોડે આઉટપુટ પણ મેળવી લઈએ. મેં કમ્પાઇલ કર્યું અને ગો આપ્યું. આપણે જે એમને ઇન્ડેક્સ બરાબર સર્ચ આપ્યું, સર્ચમાં લિસ્ટ 8 આપ્યું, એટલે લિસ્ટ છે એમાંથી 8 એમને ક્યાં મળે છે એ શોધવાનું છે. અહીંયા આપણે 8 ગણીએ તો ક્રમ ગણી લઈએ આપણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8મા ક્રમ ઉપર એને 8 મળે છે, પણ ઇન્ડેક્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ અ 0 એટલે 0 થી શરૂ થાય છે, માટે અહીંયા આપણો ઇન્ડેક્સ પોઝિશન 1 હશે. 2 એટલે 0 એટલે 1 એટલે 0, 1, 2, 3, 4, 5, 6 એન્ડ 7. એટલે 7મી પોઝિશન ઉપર આપણને 8 મળશે. માટે અહીંયા કીધું છે એલિમેન્ટ 8 ઇઝ ફાઉન્ડ એટ પોઝિશન 7. બરાબર, અહીંયા 7મી પોઝિશન ઉપર આપણને એ મળી શકે છે. અને અહીંયા ગિવન એરે એલિમેન્ટ્સ આર કરીને જે છાપ્યું છે ડિસ્પ્લે લિસ્ટ, એ લિસ્ટ આખું છાપી દીધું છે. ઇન્ડેક્સ આ 8 કેવી રીતે સર્ચ કર્યું તો કે છે કે ઇન્ડેક્સ બરાબર સર્ચ 8 આપ્યું. ઇફ ઇન્ડેક્સ 0 કરતાં નાના છે તો એણે કહેવાનું છે કે 8 ઇઝ નોટ ફાઉન્ડ ઇન એરે /n નવી લાઈનથી લખાણ લખશે. એલ્સ જો એવું નથી તો એને મળે છે એવો મતલબ થાય છે. system.out.println એલિમેન્ટ 8 ઇઝ ફાઉન્ડ એટ પોઝિશન નંબર, અહીંયા ઇન્ડેક્સ બરાબર નંબર આપણને આપશે. ઇન્ડેક્સ સર્ચ બીજી કન્ડિશન મુકાવીએ સર્ચમાં લિસ્ટ 5.5, એટલે સર્ચમાં આપણે 5.5 છે કે નહીં તે શોધાવડાવીએ. અહીંયા એવું કીધું છે કે જો ઇફ ઇન્ડેક્સ 0 કરતાં નાના હોય અને સિસ્ટમ out.println એલિમેન્ટ 5.5 ઇઝ નોટ ફાઉન્ડ ઇન એરેઝ, આ એરેની અંદર આપણને 5.5 નથી મળતા તો પણ દર્શાવવાનું. એલ્સ તો મળશે આપણને તો system.out.println એલિમેન્ટ 5.5 ઇઝ ફાઉન્ડ એટ પોઝિશન, તો પાછી એણે પોઝિશન છાપવાની છે. હવે આ જે ફંક્શન હતું એની અંદર આપણને 8 મળ્યા, એ પોઝિશન આ ફંક્શને કામ કર્યું એલ્સ પાર્ટે, જ્યારે અહીંયા એને નથી મળતું એ પાર્ટે કામ કરે છે. અહીંયા આપી દીધું એલિમેન્ટ 5.5 ઇઝ નોટ ફાઉન્ડ ઇન એરે, એટલે એને એરે મળતો નથી. અહીંયા તમે જોઈ શકો છો 5 છે પણ 5.5 ક્યાંય આપેલા નથી. સ્ટેટિક વર્ડ ડિસ્પ્લે, હવે આ તો આપણે ઓપરેશન મૂક્યું હતું, ડિસ્પ્લે કરાવીએ. ડિસ્પ્લે ડબલ એરે ફોર લૂપ લીધી, ઇન્ટીજર i બરાબર 0, આઈની કિંમત એરે ડોટ લેન્થ કરતાં નાની, એટલે કે આઈની જે કિંમત કીધી છે એ એની લંબાઈ કરતાં નાની રહેશે. i++ system.out.println એરે i પ્રિન્ટ કરવા માટે system.out.println
સ્ટેટિક ઇન્ટીજર સર્ચની અંદર શું મુકાવ્યું? ડબલ એરે ચોરસ કૌંસ ડબલ એક્સ, અહીંયા એક્સ વાય ઝેડ ગમે તે આપી શકીએ, એરેમાં પણ ગમે તે આપી શકીએ, પણ એરેને આપણે ચોરસ કૌંસ આપેલું છે. ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ 0, ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ 0. આઈની લેન્થ એરે ડોટ લેન્થ કરતાં નાની બતાવી છે, આઈ પ્લસ પ્લસ. ઇફ એરે આઈ ડબલ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એટલે કે જો એની વેલ્યુ એક્સ બરોબર હોય તો રિટર્ન આઈ, મતલબ તો એણે એની ઇન્ડેક્સ પોઝિશન દર્શાવવાની રહેશે. એવું નથી તો રિટર્ન -1. મતલબ હમણાં જ આપણે થિયરીમાં અહીંયા ભણી ગયા કે જો એની પોઝિશન કિંમત મળશે તો ઇન્ડેક્સનું સૂચક સ્થાનાંક દર્શાવશે અને નહીં તો -1 કિંમત પરત કરશે. તો આપણે એમને પ્રોગ્રામમાં જણાવવાનું રહેશે કે જો સાચું છે તો રિટર્ન આઈ એટલે ઇન્ડેક્સ પોઝિશન એની જણાવશે અને નહીં તો એ -1 રિટર્ન કરશે. આ તો પ્રોગ્રામ આપણો લાઇન સર્ચ. આગળ વધીએ. અહીંયા લાઇન સર્ચમાં અહીંયા બતાવી દીધું છે પોઝિશન 7 ઉપર મળે છે અને પોઝિશન 5.5 ક્યાંય પણ મળતું નથી. આપણો બીજો ટોપિક છે 2D એરે. 2D એરે એટલે દ્વિપરિમાણીય એરે. એરે હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે. ઉદાહરણ તરીકે 5 વિદ્યાર્થીઓના 3 કસોટીના ગુણ દર્શાવવા માટે આપણે 9.8માં દર્શાવ્યા મુજબ 5 હાર અને 3 સ્તંભવાળી કોષ્ટકીય ગણતરીઓનો ઉપયોગ કરીએ છીએ. ગણિતમાં આપણે તેને 5 હાર અને 3 સ્તંભવાળું શ્રેણી એટલે કે મેટ્રિક્સ કહીએ છીએ, જેમાં દરેક ઘટકમાં ગુણ હોય. અહીંયા હવે આપણે વાત કરીએ દ્વિપરિમાણીય એરે. તો અહીંયા સ્ટુડન્ટ્સ ટેસ્ટ 1, ટેસ્ટ 2, ટેસ્ટ 3. અહીંયા જે સ્ટુડન્ટ્સ આપેલા છે 1, 2, 3, 4 અને 5, અને બીજા આપેલા છે ટેસ્ટ 1, ટેસ્ટ 2 અને ટેસ્ટ 3ના 5 સ્ટુડન્ટના માર્ક્સ. જાવામાં 2D એરે ઘોષિત કરવા માટે એરેનું નામ અને મોટા કૌંસની 2 જોડી કે જે અનુક્રમે પરિણામો હાર અને સ્તંભ દર્શાવે છે. એટલે કે જે પહેલો ચોરસ કૌંસ હોય એ આપણને હારની સંખ્યા દર્શાવશે, જ્યારે બીજો ચોરસ કૌંસ હોય એ સ્તંભની એટલે કે રો એન્ડ કોલમ તરીકે દર્શાવશે. તેનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે સળંગ મેમરીમાં 5 × 3 = 15 પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરવા માટે, માર્ક્સ નામનું એરે ઘોષિત કરવા માટે તેમજ બનાવવા માટે નીચે આપેલું વિધાન વપરાય છે. હવે અહીંયા આપણે વિચારીએ કે બંને વસ્તુ એક લાઇનમાં આપી શકીએ છીએ. ઇન્ટીજર માર્ક્સ ડબલ ચોરસ કૌંસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 અને 3, એટલે કે 5 એની રોઝની સંખ્યા છે, એટલે કે 1, 2, 3, 4 અને 5 એવી રીતે, જ્યારે 3 કોલમ 1 માર્ક્સ, 2 માર્ક્સ અને 3 માર્ક્સ. અહીં તાર્કિક દ્રષ્ટિએ એરે એ 5 હાર અને 3 સ્તંભ સાથેનું એક કોષ્ટક છે. ભૌતિક દ્રષ્ટિએ તે સળંગ મેમરીમાં સંગ્રહાયેલ 15 પૂર્ણાંક સંખ્યાઓ છે જે 60 બાઇટ જગ્યા રોકે છે. આપણે આગલો ટોપિક આવો જ કંઈક જોયો હતો કે જેની અંદર એરેની જે કિંમત છે ઇન્ટીજર ડેટા ટાઈપ એ 4 બાઇટ જગ્યા રોકે છે, અને અહીંયા પણ ઇન્ટીજર ડેટા ટાઈપ છે 4 જગ્યા રોકશે, એટલે 15 × 4 = 60 બાઇટ જગ્યા રોકશે. ઇન્ટીજર ડેટા ટાઈપ હોય અને બાઇટ પૂછ્યા હોય તો યાદ રાખવાનું કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે 4 બાઇટ જગ્યા રોકે છે એક ડેટા ટાઈપ, એક કિંમત. તો અહીંયા 15 કિંમત છે તો 15 × 4. જાવા સીધી રીતે બહુપરિમાણીય એરે કે મલ્ટી ડાયમેન્શનલ એરેની સગવડ પૂરી પાડતી નથી. 2D એરે બનાવવા માટે આપણે એરેના પણ એરેનું બનાવવો પડશે. એરેનું એરે બનાવીએ. પરિણામની સંખ્યા ઉપર એને કોઈ જ મર્યાદા નથી. અહીંયા એવો જ એક પ્રોગ્રામ જોઈએ. માર્ક્સ 5, 3માં 5 ઘટકોને 1D એરેનો ઓબ્જેક્ટ બનાવે છે અને આકૃતિ 9.9માં દર્શાવ્યા પ્રમાણે આ દરેક ઘટક એ 3 પૂર્ણાંક સંખ્યાનો એક 1D એરે ઓબ્જેક્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો એમ ઇન્ટીજર માર્ક્સ બરાબર ન્યૂ ઇન્ટીજર 5 અને 3, એટલે કે 5 રો અને 3 કોલમ. અહીંયા તમે જોઈ શકો છો 5 રો અને 3 કોલમ છે. આ માર્ક્સ જે છે એ રેફરન્સ વેરિયેબલ છે આપણને ગણવા માટે. હવે ધારો કે જોઈએ તો આમ પણ શરૂ થશે માર્ક્સ 1 એટલે 0, ઇન્ડેક્સ પોઝિશન 0 થી શરૂ થશે, તો માર્ક્સ 1 અહીંયા 0 થી શરૂ થશે, 1 અને 2, એટલે કે ખરેખર માર્ક્સ 1, માર્ક્સ 2 અને માર્ક્સ 3, એટલે કે ટેસ્ટ 1, ટેસ્ટ 2 અને ટેસ્ટ 3
તો જે સૌથી છેલ્લું છે એ આપણને 2 પોઝિશન મળશે, પણ અહીંયા ખરેખર કિંમત હશે 3. બીજું જોઈએ, અહીંયા જેમ છે માર્ક્સ 0, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3 એન્ડ માર્ક્સ 4, એટલે કે ખરેખર 5 માર્ક્સ છે, પણ શૂન્યથી શરૂ થાય છે, એટલે અહીંયા શૂન્ય પહેલું છે અને 4 છે પાંચમું ડેટા છે. એવી જ રીતે 0, 0, 0 પહેલી ટેસ્ટના માર્ક, 1, 1, 1 એટલે કે બીજી ટેસ્ટના માર્ક અને 2, 2, 2 એટલે ત્રીજી ટેસ્ટના માર્ક્સ ગણી શકાય. 2D એરેને ઘોષિત કરવાની અને પ્રારંભિક કિંમતો આપવાની રીત સંપૂર્ણપણે 1D જેવી જ છે, સિવાય કે પરિમાણની સંખ્યા 2D એરેમાં ઘટક અને દરેક હાર એ 1D એરેના ઘટક તરીકે ગણાય છે. 1D એરેનો પ્રારંભિક કિંમતો આપવાની રીતે જ 2D એરેના દરેક હારને પ્રારંભિક કિંમતો આપવા માટે છગડિયા કૌંસની અંદર અલ્પવિરામથી અલગ પાડીને તેના ઘટકોની કિંમત આપવામાં આવે છે. 2D એરેને પ્રારંભિક કિંમતો આપવા માટે તેની દરેક પ્રારંભિક કિંમતો આપેલી હાર એટલે કે ઇનિશિયલાઇઝ્ડ રોઝને અલ્પવિરામથી અલગ પાડીને છગડિયા કૌંસમાં રાખવામાં આવે છે. અહીંયા આપણે એક પ્રોગ્રામ જોઈએ, એરે 2D. 2D એરેની અંદર આપણે જોઈશું, આપણે એક લઈ લઈએ ક્લિયર આઉટપુટ. 2D એરે છે. 2D એરેની અંદરની કિંમતોને સમજીએ. ક્લાસ એરે, ફાઇલનું નામ જેમ રેગ્યુલર એરે 2d.java રહેશે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ s, ઇન્ટીજર માર્ક્સ 1 ડબલ ચોરસ કૌંસ. આ 2D એરે આપણે ભણીએ છીએ. અત્યાર સુધી આપણે જે કામ કર્યું એ 1D એરે હતું, જેની અંદર આપણે એક જ ચોરસ કૌંસ મૂકવાનું હતું. હવે આપણે જે કિંમતો શીખી ગયા એ મુજબ માર્ક્સ 1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 અને 3. હવે અહીંયા આપણે બે વસ્તુ એક સાથે શીખીશું કે આટલા જે માર્ક્સ 1, 2 એન્ડ 3 છે એને આપણે લંબાઈ આપીએ છીએ કે 5 હરોળ રહેશે એટલે કે રોઝ રહેશે અને 3 કોલમ્સ રહેશે. જ્યારે માર્ક્સ 4 અને માર્ક્સ 5માં આપણે આ બંનેની અંદર કિંમતો સાથે કામ કરીશું. અહીંયા આપણે એ ભણવાનું છે કે કાં તો એરે તમે ડિક્લેર કરો એ વખતે એને કિંમત આપી શકો છો, એટલે કે આંકડા કિંમત તરીકે, અને બીજું તમે એને લંબાઈ આપી શકો છો કે એરે કેટલી લંબાઈનો એટલે કે કેટલા રોઝ એન્ડ કેટલી કોલમ્સ રહેશે એ જણાવી શકો છો. બે વસ્તુ એરે એક સાથે સ્વીકારશે નહીં. આપણે અહીંયા જોઈએ કે માર્ક્સ 1 બરાબર ન્યૂ ઇન્ટીજર આપ્યું છે, એટલે ન્યૂ એટલે કે એ એને નવી કિંમત પ્લેસ ઓફ વેલ્યુ, મતલબ એને એક નવી હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી આપશે. એવી જ રીતે ઇન્ટીજર માર્ક્સ 2 2 ચોરસ કૌંસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 અને 3. હવે આ લાઈન અને આ લાઈન બંને સરખી જ છે. અહીંયા આપણને બંને રીતે બતાવ્યું છે. આપણે થિયરીમાં ઓલરેડી ભણી ગયા કે ઇન્ટીજર પછી ચોરસ કૌંસ અને એરેનું નામ લખું તો પણ ચાલે, અને ઇન્ટીજર એટલે કે ડેટા ટાઈપ, એરેનું નામ અને ચોરસ કૌંસ બંને વસ્તુ માન્ય ગણાય છે. અહીંયા બંને પેટર્ન એકસાથે ઉપયોગમાં લીધી છે. આપણે અહીંયા જોઈએ ઇન્ટીજર 2 ચોરસ કૌંસ માર્ક્સ 3 ન્યૂ ઇન્ટીજર, એને પણ આપણે લંબાઈ જ આપેલી છે, પહેલાની 5 રો અને બીજાની 3 કોલમ. ઇન્ટીજર માર્ક્સ 4 એની અંદર આપણે કિંમતો સોંપી છે, પણ કિંમતોને સહેજ સમજી લો. હું જ્યાં ક્લિક કરું છું ત્યાં બ્લુ હાઇલાઇટ થાય છે. જેટલી પેર તમે ખોલો છો છગડિયા કૌંસની એટલી પેર બંધ થવી જોઈએ. આ મેઇન છગડિયો કૌંસ છે. એની અંદર પણ કિંમત વધુ હોય તો તમે છગડિયા કૌંસમાં અલ્પ વિરામથી છૂટા પાડીને આપી શકો છો. એટલે આમ તમે જુઓ તો આ એક બ્લોક, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, એટલે કે આપણે 5 કિંમતો આપી છે. એનો મતલબ એવું થયું કે 5 રોઝ આપી છે, જ્યારે એની અંદરની કિંમતો 1, 2 અને 3 અલ્પ વિરામથી છૂટી પાડીને દરેકને 3 કિંમતોની સોંપણી કરી છે. તો એનો મતલબ એવો થયું કે 5 રોની અંદર દરેક પહેલા ટેસ્ટ, બીજા ટેસ્ટ, ત્રીજા ટેસ્ટના માર્ક્સ મૂકેલા છે 5-5ની અંદર. એવી જ રીતે ઇન્ટીજર માર્ક્સ 5 2 ચોરસ કૌંસ એટલે કે એરે, એમાં પણ એવી જ રીતે 1, 2, 3, 4 અને 5. અહીંયા પણ આપણને 5 માર્ક્સ આપેલા છે અને 5 આપણા પાસે રોઝ છે, એટલે કે આ 5 રોઝ બની ગઈ. હવે કોલમ્સ માટે 3 ટેસ્ટના માર્ક, પહેલી ટેસ્ટ, બીજી ટેસ્ટ, ત્રીજી ટેસ્ટ, એવી જ રીતે પહેલી, બીજી, ત્રીજી 5 વખત 3 ટેસ્ટના માર્ક્સ મૂકેલા છે. પ્રિન્ટ કરાવીએ system.out.print 2D એરે માર્ક્સ 1 નવી લાઈન મૂકે.
એટલે પહેલી ટેસ્ટના માર્ક્સ અહીંયા માર્ક્સ 1 અહીંયા છાપશે, માર્ક્સ 1 5 અને 3, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ માર્ક્સ 2, માર્ક્સ 3, એવી જ રીતે માર્ક્સ 4 અને માર્ક્સ 5. સ્ટેટિક વોઇડ ડિસ્પ્લે. હવે આ બધું આ તો આપણે એક ટેમ્પલેટ તૈયાર કરી હવે ડિસ્પ્લેમાં બધું જ મૂકી દઈએ. ઇન્ટીજર એરે ARR નામનો એરે બનાવ્યો છે, એની અંદર 2 ચોરસ કાઉન્સ છે, ઇન્ટીજર રોઝ અને ઇન્ટીજર કોલમ્સ. ફોર લૂપ લઈ લઈએ. ફોર ઇન્ટીજર i બરાબર 0, આઈની વેલ્યુ રોઝ કરતાં નાની અને i પ્લસ પ્લસ. સેમ વે કોલમ માટે લઈ લઈએ. ઇન્ટીજર j બરાબર 0, જે કોલમ્સ કરતાં નાના અને જે પ્લસ પ્લસ. અહીંયા જે કિંમતો સોંપી છે એ છે i એટલે 5 આવશે, j એટલે 3. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એરે અંદર i છે અને બીજામાં j છે. /t ટેબલ ફોર્મેટ એક ટેબ છોડી અને આપણને જવાબ આપી શકે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln જેટલા છગડીયા કૌંસ ચાલુ કર્યા છે એટલાને બંધ કરીએ. પ્રોગ્રામને કરીએ કમ્પાઇલ. અહીંયા આપણે પ્રોગ્રામને કમ્પાઇલ પણ કરી લીધો. તમે જોઈ શકો છો એમ સૌથી પહેલા માર્ક્સ 1 જેને આપણે ફક્ત લંબાઈ આપેલી છે 5, 1, 2, 3, 4 અને 5 એવા 3 ટેસ્ટના માર્ક 1, 2 અને 3. એવી જ રીતે 3 એ 3 માટે કિંમત કેમ 0 બતાવી? તો કે આપણે ડેટા ટાઈપ ઇન્ટીજર લીધો છે, તો જ્યારે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય ત્યારે તેની પૂર્વ નિર્ધારિત કિંમત જે હશે એ છાપશે. અહીંયા 0 આવે એની પૂર્વ નિર્ધારિત કિંમત. વાત કરીએ માર્ક્સ 4. આ છે 2D એરે માર્ક્સ 4, જેની અંદર અહીંયા આપણે પહેલામાં કિંમતો આપી છે 50, 60, 70 અહીંયા બતાવી દીધી. બીજાની અંદર કિંમત આપી છે 35, 30 અને 50, 70, 75, 80. અહીંયા જોઈ શકો છો 80, 85, 90. અહીંયા દરેકે દરેક 5 વખત 1, 2, 3, 4 અને 5 5 સ્ટુડન્ટના 3 ટેસ્ટના માર્ક પ્રમાણે દર્શાવેલું છે. એવી જ રીતે માર્ક્સ 5 માટે પણ આપણને અહીંયા જવાબ દર્શાવે છે. આ હતું આપણું એરે 2D. આગળ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો એવું જ પરિણામ આપણે ત્યાં મેળવ્યું. જાવામાં 2D એરેનો એરે ગણવામાં આવે છે. આથી 2D એરેની હાર ગમે તેટલી સંખ્યામાં પરિવર્તનશીલ એટલે કે વેરિયેબલ સ્તંભ હોઈ શકે. આકૃતિ 9.12માં કમ્પ્યુટર પ્રોગ્રામિંગની 5 ભાષાઓ નામનો સંગ્રહ કરવા માટેના અક્ષરોનો 2D એરેનો ઉપયોગ દર્શાવ્યો છે. અહીંયા એક આપણે પ્રોગ્રામ જોઈશું. પ્રોગ્રામ જોતા પહેલાં થોડીક વસ્તુઓ સમજી લો. અહીંયા કેરેક્ટર ડેટા ટાઈપ લીધો છે, નેમ્સ નામનો એરે લીધો છે, 2 ચોરસ કાઉન્સ દીધા છે, મેઇન છગડીયો કાઉન્સ છે ને જેની અંદર ભાષાઓ લખી છે જાવા, C++, બેઝિક અને પાસ્કલ. હવે અહીંયા નેમ્સ નામનો જે એરે છે એની 5 કિંમત છે, પણ એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થશે એટલે ઇન્ડેક્સ પોઝિશન 0, 1, 2, 3 એન્ડ 4. 0 ની અંદર શું સ્ટોર કરશે? તો કે જાવા. 1 ની અંદર તો કે C, 2 ની અંદર C++, 3 ની અંદર બેઝિક અને 4 ની અંદર પાસ્કલ. ઇટ મીન્સ આપણો જે ડેટા છે એ પહેલો છે જાવા, C++, બેઝિક અને પાસ્કલ. દરેક નામ અલગ અલગ હારમાં સંગ્રહવામાં આવ્યા છે અને દરેક નામમાં અક્ષરોની સંખ્યા અલગ અલગ છે. આ રીતે દરેક હારનું કદ અલગ અલગ છે. દરેક હારનું કદ 1D એરેની લેન્થ નામની પ્રોપર્ટી વડે જાણી શકાય છે. આપણે ડોટ લેન્થથી પરિચિત છીએ કે ડોટ લેન્થનો ઉપયોગ કરીએ એટલે આપણા એરેની લંબાઈ દર્શાવે છે. આકૃતિ 9.13માં અલગ અલગ માપના સ્તંભવાળા 2D એરેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે દર્શાવ્યું છે. અહીં આપણે 1D એરેના ઘટકોની સંખ્યા જાણવા માટે લેન્થ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો છે. 2D એરે માટે તે તેની હારની સંખ્યા પરત કરે છે. 1D એરે માટે તે આપેલી હારમાં સ્તંભની સંખ્યા પરત કરે છે. અહીં યાદ રાખો કે 2D એરેમાં ઘટકોની સંખ્યા એ તેમાં રહેલી હારની સંખ્યા છે અને દરેક હાર 1D એરે છે. ટૂંકમાં લેન્થ પ્રોપર્ટી જ્યારે ફક્ત એરે નામ સાથે વાપરવામાં આવશે ત્યારે તે તેના પ્રથમ પરિમાણનું કદ પરત કરે છે. અહીંયા એક પ્રોગ્રામ આપ્યો છે એરે 2D કેરેક્ટર નામનો. આપણે જોઈ આવીએ એરે 2D ક્લિયર આઉટપુટ. આ છે એરે 2D કેરેક્ટર CHR
ફાઇલનું નામ પણ એવું જ રહેશે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રીંગ. કેરેક્ટર ડેટા ટાઈપ લીધો છે અને લીધું છે નેમ્સ નામનું વેરિયેબલ અને બનાવ્યા છે બે ચોરસ કૌંસ. બે ચોરસ કૌંસ માટે અહીંયા આપણે આ જે છગડિયા કૌંસમાં લખ્યું છે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે બધું સળંગ પણ લખી શકીએ, પણ આ સમજાવવા માટે અહીંયા મેં આવી રીતે અલગ અલગ બનાવ્યા છે. આ એક મેઇન છગડિયો કૌંસ છે, તમે જોઈ શકો છો એની લાઈન તમને દેખાઈ રહી છે જે હાઇલાઇટ થાય છે. આ જે છે એ છે જાવા, મતલબ એક ભાષા લખી છે દરેક કેરેક્ટરને અલગ ઓળખાવા માટે. અત્યાર સુધીના પ્રોગ્રામમાં આપણે જે છપાવવું હોય એમનું એમ તો આપણે એને સ્ટ્રિંગ સ્વરૂપે ડબલ અવતરણ ચિહ્નમાં લખતા હતા. અહીંયા આપણે એક એક કેરેક્ટર ઉપર કામ કરવું છે તો એને સિંગલ કોટમાં લખીશું, એટલે કે જેને સિંગલ કોટમાં એક અવતરણ ચિહ્નમાં આવરી અને લખીશું અને દરેક કેરેક્ટરની વચ્ચે અલ્પવિરામથી એમને છૂટા પણ પાડીશું. અહીંયા તમે જોઈ શકો છો જે અલગ લખ્યો છે અલ્પવિરામ એ, અલ્પવિરામ વી, અલ્પવિરામ અને એ જાવા. એવી જ રીતે કેપિટલ સી, એવી જ રીતે કેપિટલ સી પ્લસ પ્લસ, બી કેપિટલ બેઝિક, પાસ્કલ પી કેપિટલ. અને પાછા દરેક છગડિયા કૌંસ પછી પણ અલ્પવિરામ આપેલા છે, મતલબ છગડિયા કૌંસને પણ અલગ પાડવાના રહેશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ નંબર ઓફ એલિમેન્ટ ઇન 2D એરે પ્લસ નેમ્સ ડોટ લેન્થ. System.out.print 5 names stored in 2D array of characters. Display names 5. અહીંયા આપણે પહેલાં તો names dot length એની લંબાઈ છપાવીશું, પછી એને 5 name છપાવીશું. બીજું એવું કીધું છે કે ડિસ્પ્લે નેમ 5, એટલે 5 નામ અહીંયા ડિસ્પ્લે કરે. ડિસ્પ્લેમાં શું મૂક્યું તો ડિસ્પ્લેની અંદર કેરેક્ટર ARR, એરે બનાવ્યો 2, ઇન્ટીજર રોઝ. ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0, આઈની કિંમત રોઝ જેટલી અને i પ્લસ પ્લસ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ હવે બધું પ્રિન્ટ કહે કે રોઝ અહીંયા i એટલે એની અંદર જે કિંમત છે તે, હેવ એરે i ડોટ લેન્થ કેરેક્ટર એલિમેન્ટ. ફોર ઇન્ટીજર j ઇઝ ઇક્વલ ટુ 0, જેને આઈની એરે આઈની લેન્થ કરતાં નાના દર્શાવ્યા છે, અને જે પ્લસ પ્લસ, એટલે કે આઈની જે લેન્થ હશે લંબાઈ અહીંયા મપાવી એના કરતાં જેને નાના બતાવ્યા છે, જે પ્લસ પ્લસ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ અહીંયા આઈ છે અને જે છે, યાદ રાખવાનું પહેલું આઈ છે અને બીજું જે છે, એટલે રોઝની કિંમતોનું કામ કરશે, કોલમ્સની કિંમતોનું કામ કરશે. પ્રોગ્રામને રન કરીને પણ સમજી લઈએ. પ્રોગ્રામને મેં કર્યો કમ્પાઇલ અને આપીએ રન, એટલે કે ગો. અહીંયા નંબર ઓફ એલિમેન્ટ 2D એરે 5. અહીંયા જે સૌથી પહેલું છે કે કેટલા છે તો કે નેમ્સ ડોટ લેન્થ, એટલે એમણે અહીંયા 1, 2, 3, 4 અને 5 5 છગડિયા કૌંસના બ્લોક સમજ્યા અને એ આપ્યા. એની લંબાઈ મેઇન લેન્થ એરેની લંબાઈ મપાવી. 5 names stored in 2D array of character. હવે આપણે અહીંયા એવું લખી દીધું કે 5 names stored in 2D arrays character. એની અંદર તમે જોઈ શકો છો ડબલ અવતરણ ચિહ્નમાં લખ્યું છે એમનું એમ છપાવવા માટે. ડિસ્પ્લે નેમ્સ 5. હવે ડિસ્પ્લેને આપણે નેમ્સ અને 5 આપી દીધું. તો ડિસ્પ્લેની ગોઠવણી મૂકીએ કે દર વખતે રોની કિંમત ગણે, કોલમ્સની કિંમત ગણે, રો અને કોલમની કિંમતોનું આપણને લંબાઈ અને એરેમાં શું છે તે બંને દર્શાવે. અહીંયા આપણે લઈ લઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન કીધું છે અહીંયા આઈ અને જે બંનેનું કામ જોઈએ. રો 0 હેવ 4 કેરેક્ટર એલિમેન્ટ્સ જાવા. પહેલાની લંબાઈ માપી લીધી, અહીંયા આપ્યું છે ને એરે ડોટ લેન્થ, અને આ આઈની પોઝિશન એટલે 0 થી શરૂ થશે, એરે ઇન્ડેક્સ છે તો, એટલે 0, 1, 2, 3, 4, એટલે કે 5 ડેટા આવી ગયા આપણી પાસે. અહીંયાની લાઈનમાં કેરેક્ટર એલિમેન્ટ અને બીજું એમણે સિસ્ટમ ડોટ પ્રિન્ટ કરાવ્યું છે આઈ અને જે. એટલે અહીંયા હવે તમે જોઈ શકો છો કે આઈ અને જે તો કે છે કે પહેલામાં જાવા છે એટલે 4 લંબાઈ છે, બીજામાં સી એટલે 1 કેરેક્ટરની લંબાઈ છે, સી પ્લસ પ્લસ એટલે 3 કેરેક્ટર, બેઝિક એટલે 5 કેરેક્ટર અને પાસ્કલ એટલે કે 6 કેરેક્ટર છે. અહીંયા આપણને એના કેરેક્ટરની લંબાઈ અને જે તે કિંમત છે એ કિંમત પણ છાપીને આપી. આ હતો પ્રોગ્રામ આપણો એરે 2D. અહીંયા તમે જોઈ શકો છો આંકડાઓ જે આપેલા છે તે.
હવે પછી આપણે જોઈશું અક્ષરોના 1D એરેને જાવામાં ઉપલબ્ધ સ્ટ્રિંગ ક્લાસનો ઉપયોગથી વ્યાખ્યાયિત કરી શકાય. આકૃતિમાં પ્રમાણે સંગ્રહ કરેલા બાઇટનો 2D એરે વાપર્યો છે. અહીં તે દર્શાવે છે કે કેરેક્ટર પ્રકારના ડેટાને બાઇટ પ્રકારમાં પરિવર્તિત કર્યો છે અને એના નામના અક્ષરો તેના અનુરૂપ આસ્કી કિંમત આપવામાં આવી છે. આસ્કી એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઇન્ફોર્મેશન ફોર ઇન્ટરચેન્જ, એ એનું ફૂલ ફોર્મ થાય છે. 9મા ધોરણમાં આના વિશે ઘણો બધો અભ્યાસ આવી જાય છે કે યુનિકોડ કેરેક્ટર તમને એ દર્શાવે છે. અહીંયા આપણે એવો પ્રોગ્રામ જોઈએ કે જે આપણને હમણાં જે પ્રોગ્રામ લખ્યો હતો એમાં અહીંયા ડેટા ટાઈપ જે કેરેક્ટર લખ્યા હતા એની જગ્યાએ બાઇટ ડેટા ટાઈપ ઉપર કામ કરવા દે. આ તમે જોઈ શકો છો કે હમણાં જે પ્રોગ્રામ કર્યો હતો એની અંદર ડેટા ટાઈપ કેરેક્ટર હતા, અહીંયા બાઇટ ડેટા ઉપર કામ કરીએ. બીજું, અહીંયા જે એક આંકડો છે 67 એ આપણે જાતે લખ્યો છે. રીઝન એ છે કે અહીંયા સી છે ને C++ છે, એટલે જ્યારે સી કેપિટલ બંને જગ્યાએ વપરાય છે બંનેની કિંમત સમાન રહેશે. તમને ફક્ત સમજાવવા માટે 67 આપણે જાતે લખેલા છે. જોઈએ આપણે પ્રોગ્રામ 2D બાઇટ. આ છે 2D બાઇટ. ક્લિયર આઉટપુટ લઈ લઈએ, પ્રોગ્રામને રન કરીએ અને આઉટપુટ મેળવી લઈએ. પહેલાં સમજાવવા માટે કે અહીંયા જે ડેટા ટાઈપ બાઇટ આપી દઈએ કેરેક્ટરમાંથી એટલે કેટલો બધો ફરક પડી જાય કે અહીંયા જાવા એમનું એમ રાખ્યું, C++ રાખ્યું, બેઝિક અને પાસ્કલ એ બધું એમનું એમ રાખ્યું. અહીંયા આપણે 67 જે છે એક આંકડો મૂક્યો. રીઝન એ હતું કે નીચે પણ કેપિટલ C છે બંને જગ્યાએ, એટલે બંનેની પ્લેસ ઓફ વેલ્યુ 67 થાય છે 67, અને બાજુમાં પ્લસ પ્લસ બંને એક સરખા છે એ તમે જોઈ શકો છો. 43 એની પ્લેસ ઓફ વેલ્યુ છે, અહીંયા 97 છે અને 97 છે. આ છે JAVA, આ C++, બેઝિક અને નીચે પાસ્કલ. આ તો થઈ ગયો પ્રોગ્રામ. બાકીની કિંમતો વિશે પણ માહિતી મેળવી લઈએ કે અહીંયા ડેટા ટાઈપ આપણે બાઇટ બદલ્યો છે, પછી લખ્યું છે જાવા 67, C++, બેઝિક અને પાસ્કલ. આગલા જે પ્રોગ્રામમાં રીત હતી એ જ પ્રમાણે છગડિયા કૌંસ અલગ પાડી સિંગલ કોટમાં લખી અને એને પણ અલ્પવિરામથી છૂટા પાડેલા છે. system.out.print 5 names stored in 2D arrays of bytes. પહેલાં તો આપણે એને સ્ટોર કરી લીધા. ડિસ્પ્લે નેમ્સ 5, સ્ટેટિક વર્ડ ડિસ્પ્લે, બાઇટ એરે ઇન્ટીજર રોઝ. ફોર ઇન્ટીજર i બરાબર 0 અને iની વેલ્યુ રોઝ કરતાં નાની i++. એવી જ રીતે ફોર ઇન્ટીજર j, જેને આરની લેન્થ કરતાં નાના કીધા છે, અને j++. ફરીથી system.out.println ને એરે i અને j બંને છપાવે છે. આ પ્રોગ્રામ તમને એવું સમજાવવા માંગે છે કે જે અહીંયા આગલા પ્રોગ્રામમાં આપણે અહીંયા એવું જે જોયું હતું કે બંનેની કિંમત સરખી આપી હતી, અહીંયા કોઈ પણ એરેની કિંમત જુદી જુદી આપી શકીએ છીએ. આ કેરેક્ટરવાળા પ્રોગ્રામમાં ડેટા ટાઈપ અહીંયા કેરેક્ટર આપ્યો હતો ને અહીંયા કેરેક્ટર આપ્યો હતો. આ બાઇટની અંદર આપણે અહીંયા બાઇટ બદલી નાખીશું ને અહીંયા બાઇટ બદલી નાખીશું, તો એનાથી અહીંયા પરિણામ આ પ્રમાણે બાઇટમાં મેળવી શકીએ છીએ. તો આ છે એરે કેવી રીતે આસ્કી કેરેક્ટર દર્શાવે છે, ચાર્ટ બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો આ C છે 67, કેપિટલ C માટે છે, સ્મોલ c માટે 99 છે. હવે આપણી પાસે જે C કેપિટલ છે આપણે જો એને અત્યારે જ C સ્મોલ કરી નાખીએ તો પાછું એનું પરિણામ બદલાઈ જશે. અહીંયા મેં જે કેપિટલ C છે C++, એનો સ્મોલ c કર્યો, કંટ્રોલ S આપ્યો, સેવ કર્યું અને કમ્પાઇલ કરીએ. કંટ્રોલ F7 થી F5 આપીએ પ્રોગ્રામને રન કરવા માટે. અહીંયા તમે આંકડો 99નો બદલાઈ ગયો જોશો. અહીંયા કેપિટલ C હતું તો 67 દર્શાવતું હતું. અહીંયા આપણી પાસે કોડ છે, ટેબલ તૈયાર છે, આસ્કી ટેબલ. કેપિટલ A અને સ્મોલ a બંનેની પ્લેસ આસ્કી કેરેક્ટર જુદા જુદા છે. અહીંયા બધા જ માટેના, બધી જ નિશાનીઓ માટેના અને એ બધા આસ્કી કોડ અહીંયા દર્શાવેલા છે. અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, એ મેં તમને હમણાં જ કીધું, એ એનું ફૂલ ફોર્મ છે આસ્કી કેરેક્ટર. જોઈએ આગળ આપણે. તો આ તો થઈ ગયું આપણું 2D એરે. એરેને યાદ રાખવા માટેની
સિસ્ટમ સમજી લઈએ. એરે એક સમાન પ્રકારના એરેનો સંગ્રહ છે. એરેના ઘટકોને તેના દરેક પરિમાણના ઇન્ડેક્સને ચોરસ કૌંસ આપીને વાપરી શકાય છે. ઇન્ડેક્સની કિંમત 0 થી શરૂ થાય છે. બહુપરિમાણીય એરેમાં બીજા ત્રીજા પરિમાણોનું કદ અલગ અલગ હોઈ શકે છે. પરિમાણનું કદ જાણવા માટે લેન્થ એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે. એરે અને તેની પ્રારંભિક કિંમતો આપ્યા વિના ઘોષિત કરવાથી એરે ઓબ્જેક્ટ બનતો નથી.